કારણ કે માગે ઢાંઢે ખેડૂ હાથી ખોટી ન કરાય. જેથી ઢાંઢા માગ્યા હોય ને તે ઉથલું માર્યા માય. રોંઢે તમે જાઓ જા ફરજામાં તો ઢાંઢા આડે પડખે હોતા હોય. આપણે કે કેમ કપાસનો પાલો ગમાણીમાં પીડ્યો છે ને ખાતા નથી, કે માગ્યા દેવા હોય ને તો ભેગું આવજે, નકર માગ્યા દેતો નહીં મારી નાખજે. કારણ કે પણ મારો નાતાદાર લઈ ગયો તો તારો નાતાદાર છોકરાને ભણવા જવા દીધો નહીં. તારો નાતાદાર છોકરો પાણો 3 દણા લોઢિયા માથે કાહા કાઢી નાખ્યા. માણા મૂકે વાહે પડી જાય તો કીર્તિદાન, માણા વાહે પડી જાય તો મૂળિયા કાઢી નાખે, કેરીની ગોઠલીમાંથી ગોઠલી કાઢીને મુખવાસ કરી નાખે. એના માણા એલા માણા ઈથી નહીં આગળ મોટરસાયકલ એક ટાંકી 2 પેટ્રોલ હુંકાડે ને ઘાસલેટ ચડાવે. માણા મૂકે ઇતિહાસના દાખલા તમે લઈ લ્યો. મંથરાએ બટકું ભર્યું, કઈ કઈને ઝેર સડ્યું, રઘુકુળને ઉતર્યું ક્યાં દરિયો વટી રાવણના કુળનો ખહરો કાઢી નાખ્યો. બારો ભાઈ હો, અયોધ્યાનો એકોય નથી મીરો, બીજા બધા સાફ થઈ ગયા. અને એવું જ તમે જુઓ મહાભારતની માલિક મામા શકુનીએ બટકું ભર્યું. કુરુકુળ વંશને હગ્ગા કાકા બાપાના દીકરાને ઝીણી ઝીણી કરાવી. ઝીણીમાંથી જાડી થઈ ગઈ. ઝીણીમાં સમજો ને ભાઈ, ઝીણી એટલે જુગાર. હે ભાઈ, મારા વહાલા સ્વજનો યુવાન મિત્રોને મારી પ્રાર્થના છે કે જિંદગીમાં કોઈ દી જુગાર નહીં રમશો. જુગાર છે લોભ છે, લોભમાંથી પાપ થાય, પાપમાંથી વિનાશનું સર્જન થાય. પાંડવોની દિશા માઠી થઈ ગઈ હતી, આપણી હારી ન રહીએ. અને રમતા હોય એમ કે આજ ફેર આવશે, આજ ફેર આવશે, આજ ફેર આવશે, આજ ફેર આવશે, આજ ફેર આવશે. ભૂખ પછી આવશે ઘરવાળી, ખબર પડશે તો છોકરા આવશે ને પોલીસ તો આવશે જ. જામીન મળશે, જામીન આવશે, નકર જેલનો ગેટ આવશે. અને તમે જોજો રમવાવાળા કરતા વાહે બેઠા હોય જોરમાં હોય, એ હારીને બેઠા હોય. એને એ દાજ હોય બધા હારે થારું, બધા હારે થારું, બે હારે થારું, એને દાજ હોય બહુ. અને એ વાહે બેઠો, એના મિત્રની વાહે બેઠો, 3 જણાની બાજી જોતો હોય. પછી આની કોઈ જોવે એટલે પેલો પાના જરાક ત્રહાકત પાછો આમ જોવે. પછી જેની બહાર બેઠો હોય ને એને કે ઉપાડ પાના. એ પાના ઉપાડે 3ના 100 થાય એટલે તો સીપે સીપે એટલે ભીહે ભીહે એટલે આમ ટાઈટ કરીને આમ ખેંચે આમ પાના. સમજ્યા? આમ આપણે એમ થાય કે હમણાં 3ના 100 થઈ જાય. અને આમ આમ પાના ખેંચે નિહાપો નાખે બસ. થોડુંક સેટક્યું હો. હું જિંદગીમાં કોઈ જુગાર નથી રમ્યો, પણ ઘણા રમતા હોય ને તો આપણે જોતા હોય, ખરેખર જોવાય નહીં. રમવાવાળા હોશિયાર હોય, પોલીસ આવે તો એ સટકી જાય, આપણે હલવાઈ જાય. એટલે આપણે કે સાહેબ હાલે હાલ, આપણે સાહેબ હું તો જોતો નહોતો, હારીને બેઠો સાહેબ, માન ચાલ ચાલ ચાલ, હાલો લ્યોથી સાહેબ. અને આમ પાના એટલે ઉપર તો હા સડી જાય. પાના પાતળાનું વજન જાજોથી રમે તો દિશા શું થાય? જિંદગીમાં મારા વહાલા યુવાન મિત્રો, મારા 2 પ્રશ્નો છે કે ગૌની સેવા જે થઈ રહી છે ને બાબા, અને અહીંયા જે તમે પૈસા નાખો છો ને, એ તમે પૈસા નાખતા નથી, વાવો છો ને વાવો છો એનો ઉગાવો થાય પેઢીઓ સુધી. બાપા એ ગાય માતાના આશીર્વાદ મળતા રહે હો. આ એ વાત છે. વાહળીએ વળુમતી 9 લખ તેનો નાથ, હરિવર ફેરના હાથ તું સુબન લેતો સાંભળા. ભગવાન કૃષ્ણએ ગાયની સેવા કરી, ક્યાંય ભેહની સેવા કરી દાખલા નથી. ભેહનો છોકરો પાડો એને મહીશ કહેવાય, મહિષી માતા. એટલે મારો કહેવાનો હેતુ એ છે, ગાય ઘણા બહેનોને સવારમાં આમ ટેવ હોય કે સવારમાં કપાળમાં સાંડલો કરે ગાયને, કૂતરાને કાન જેટલો રોટલો દે ને આમ પછી પગે લાગે ભલું કરજો ગાય માતા. ગાય માતા કે શું ભલું કરે? હજી તો ગળે પીગ્યો નથી. આમાં એકાદો ખડનો પૂળો નાખતો ક્યાંક ભલું થાય. અને એની ગા 10 વાગ્યા એટલે પાઠો નાખે, અટાણે ન હોય, અટાણે અટાણે ન હોય. અને એ આપણે કઈ રૂવાડે દેવ બેઠા છે, તે દેવની દિશા શું થતી છે? બળો પડે. કોઈની કઈડ ભાંગતી છે, કોઈનું માથું ફૂટતું છે, કોઈનો વાહો ભાંગતો હોય છે. જીવનમાં ગાય માતાને હૃદયથી સ્વીકારી તો જ આ દેશમાં ગાય માતા પોતાના પગ માથે પોતાનું સ્થાન જાળવી શકશે. બેઠેલા મારા વહાલા સ્વજનો, તમે તમારા સંતાનોને ગાયનું દૂધ ખવડાવો, ગાયનું ઘી ખવડાવો. અને ગાયનું દૂધ ભેંસના દૂધ કરતાં વધુ ભાવથી લ્યો. કાલ સવારે મને તમને એમ થાય કે ગા આપણે રાખવી છે, આ રખડતી ભટકતી બંધ થઈ જશે હો. આજ મારી વાત એ વેદના સાથે કહું છું કે જે દેશમાં ગાયને માં કહેવામાં આવે, એ દેશમાં રખડતી ગાયને પાછી રેઢિયાર કહેવામાં આવે. વિચારવા જેવી વાત છે હો. એક બાજુ આપણે માં કહી અને એની ગાને પાછી રેઢિયાર છે, રેઢિયાર એટલે માને રેઢિયાર.
આ કેમ સેટિંગ આવે ભાઈ? એટલે આ દેશમાં જેણે ગાયોની સેવા કરી છે ને જગતમાં એનું જ નામ રહ્યું છે. અહીં મારો કહેવાનો હેતુ એ હતો કે આ સાધુ સંતોની હાજરી છે, તમે વિચાર કરી લ્યો, ત્યાગની પૂજા થાય છે આ દેશમાં. તમે તારે આવો, પાછા આવો, 5 મિનિટમાં આવો, 5 મિનિટ સુધી હું જીકું છું. હા હા, એમ જ હોય ને. હે ભાઈ, હું તો બોલું છું ને, ક્યાં વાંધો? એ તો બીજા રાઉન્ડમાં આપણે ઘણું બધું બોલવું છે, પણ હજી બેનનો ગાવાનો વારો બાકી છે, રજૂ કરવાના બાકી હોય. સાજીના મિત્રો 5 મિનિટ થાકી ગયા છે ને, એટલે હમણાં 5 મિનિટમાં આવે એટલે હમણાં તરત જ ચાલુ. હા ભાઈ, ઊભું જ નથી રાખવું, ઉથલું માર્યા માય, એમ જ હોય ને. પણ એક વિચારવા જેવું છે કે સંતોનો સ્વભાવ છે એવો, એ જનેતાની ગોદના જેવો. માં કરતા વિશેષ નકર આ જગતમાં માં હૃદયથી વિશેષ હો. માના ખોળામાં છોકરું બેઠું હોય એને બીક ન હોય, એને એમ થાય કે મારી માથે મારી માનું ઓઢણું છે. બાપુજીને ખોળાનું નક્કી નહીં. બાપુજી ગમે તે ધક્કો મને મારી ઘડી ઘણું વાંદરું વળી. તમે પણ એ જોઈજો, માં છોકરાને મારતી એ જોઈજો ને બાપુજી હમો કરતો એ જોઈજો. છોકરું ગોલું ગોલું વહરું વહરું અગણો અગણો રિહાળ એ ભાઈ, અને એ છોકરું ગોલું હોય એટલે મારા વારામાં પૈસા આવ્યા, સારું કહેવાય, બહુ સારું કહેવાય હો. તાળીઓના કકડાટથી વડીલોને વધાવી લઈએ, કારણ કે નકર મારા વારામાં કોઈ પૈસા ન નાખે. એનું કારણ છે માણાને એમ થાય કે જાહુદ વળી કોક કહે એમ, ભાઈ ભાઈ એ માપે. એ વાહે એક માપે વાળું ગ્રુપ છે અમારે. એટલે મારો કહેવાનો હેતુ એ છે, છોકરાને માં મારતી હોય અને આમ હાવણ ઉગામાં આપણે એમ થાય કે હમણાં છોકરાનો વાહો ફાડી નાખશે. આવો આવો મારો બાપુજી અહીં નજીક આવીને મારા માથે આવે એમ આવવા દો. તો એમ જ હોય ને. હે ભાઈ, તમને કહું ભાઈ ભાઈ, વાહ મારો બાપુલિયો વાહ. નામ રહંત ઠકરા નાણા નહીં, રહંત કીર્તિ ઉદા ખોટડા ને પાડ્યા નહીં, પડંત કાલ મરી જાઉં પણ નામ અવિસળ રહી જાય છે. કેટલાય લક્ષ્મી દાટીને મરી ગયા, બીજાને કાયમ આવી. ભાઈ ભાઈ, ઘણા એવા દાટીને મરી જાય, ઉમરામ દાટે. ઓલા છોકરા આખું ઘર ખોદી નાખે પણ કીર્તિદાન લક્ષ્મી મળે કે ડાયઠું તું ક્યાંક ડાયઠું નહીં હોય, વેચી નાખે મકાન, બીજાને કાયમ લાગે. અને કોકને ડોકની રઘું ખેંચાઈ ગયું, સમજ્યા? મારે એક મિત્ર છે, આમ પ્રોગ્રામમાં જાય એટલે બાર ગામથી ત્યાંથી નીકળી એટલે મને કે હે ભાઈ પ્રોગ્રામમાં જાવ કે હા, કે મારે આવું. મેં પણ તને મજીરા આવડે નહીં, ભજન આવડે ને, તારે શું નીકળું? કે ત્યાં લાડવા હોય કે ન હોય, કે એ હોય કે વી ઉલાળી નાખું. ભાઈ તું લાડવા તો ખાઈ જા, પણ ક્યાંક ધર્મ તો લખે. મને કે એ ન કેવું, કેમ કે હું નાનો હતો અકોણો અકોણો ગોલો ગોલો એટલે વહરો વહરો તોફાની હતો. મારી માએ કે વાહામાં ઠીકો માર્યો, ઠીકો એટલે ગડદો ગડદો ધૂંબો માર્યો, ડોકની રગ ખેંચાઈ ગઈ છે. એટલે બીજાના ખિસ્સાને પૈસા દેખાય છે, આ બધું જોવો તો આમ થઈ ગયું, આમ દેખાતું જ નથી. એવી ઘણાની ડોકની રગું ખેંચાઈ ગયું હોય, સમજ્યા? એટલે માં છોકરાને મારતી હોય, આમ આ મારવા જાય આપણે કઈ જાળવજે હો, છોકરાનો વાહો ફાટી જાય. પણ માં મારે કે મારા રોયા વાહા પાસેથી મારા રોયા. આપણી કંપની ઉગામે થોડું મારે જાજુ, ઉગામે આટલું જ હો, આટલું જ. બાપો મૂકે મૂળિયા કાઢી નાખે ભાઈ.